હેલો ફ્રેન્ડ્સ, માયસેલ્ફ તેજલ ગોસ્વામી અને મારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન વર્લ્ડમાં આપ સૌનું સ્વાગત છે. તો ચલો મિત્રો, આપણે જે કોમ્પિટિટિવ એક્ઝામ માટેના જે દાખલા પૂછાતા હોય છે બરોબર, એનું ફર્સ્ટ ચેપ્ટર અત્યારે આપણે સ્ટાર્ટ કર્યું હતું, સાદુ રૂપના દાખલા એટલે કે ભાગનું સબા. ઓકે, એટલે કે બોર્ડ માસનો નિયમ. બટ હા, ફર્સ્ટ ઓફ ઓલ, જો તમે લોકો મારી ચેનલ ઉપર હજી સુધી નવા છો, મતલબ કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો ફટાફટથી સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને તમને ઇંગ્લિશ મીડિયમની અંદર 5 થી 10 ધોરણ, ગુજરાતી મીડિયમની અંદર 5 થી 10 ધોરણ, જેની અંદર તમને મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશ, ઓકે, અને કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે ગવર્મેન્ટની એક્ઝામ માટેની તૈયારી કરતા હશો તો તમને મેથ્સ અને રીઝનિંગ જે છે બરોબર, આનું જે છે વિડીયો તમને અથવા તો તમને એની અપડેટ આસાનીથી ઇઝીલી મળતી રહે બરોબર, એટલા માટે જલ્દીથી ફટાફટથી સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકનને પ્રેસ કરી દો બરોબર. અને હા, તમે વિડીયો કમ્પ્લીટલી જોયા પછી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. શા માટે કમેન્ટ્સ કરજો? જેથી કરીને મને મોટિવેશન મળે બરોબર. એટલે કે લાઈક કરજો અને તમારા જે ફ્રેન્ડ સર્કલ હોય, તમારા નાના મોટા ભાઈ બહેન હોય, બધાને વધારે ને વધારે વિડીયો જે છે શેર કરતા રહેજો, જેથી કરીને હું તમને આ રીતે હંમેશ માટે ફ્રી એજ્યુકેશન પ્રોવાઈડ કર્યા કરું બરોબર. અને મને તમારા બધાના સહયોગ, સાથ અને સપોર્ટ થી મને શું મળશે? મોટિવેશન મળશે બરોબર. અને આપણે બધાએ સાથે મળીને ઓકે, તમારો જે ગોલ છે, તમારું જે સપનું છે એ સાકાર કરવાનું છે. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ. ચલો હવે આગળ જઈએ, ટાઈમ નહીં બગાડતા. અહીંયા શું છે ફ્રેન્ડ્સ? દાખલો અહીંયા 4 × 9 ભાગ્યા 5 બ્રેકેટ ઓવર ભાગ્યા 4 × 5 × 5 ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. કેટલા? લિટલ બીટ ઇંગ્લિશ આવે તો માફ કરજો પ્લીઝ. અને ઇંગ્લિશ થોડું શીખવું જરૂરી છે બાળકો. ઓકે, એનાથી આપણે ભાગવાનું નથી દૂર બરોબર. ભલે આપણે ગુજરાતી છીએ, દિલથી ગુજરાતી રહીએ, રાઈટ, બટ ઇંગ્લિશની અંદર પણ આપણી માસ્ટરી આવવી જોઈએ. ભલે લિટલ બીટ, થોડી હંમેશા સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધવાનું છે. ઓકે, ચલો અહીંયા જોઈએ શું છે અહીંયા ફ્રેન્ડ્સ દાખલો. ફટાફટથી જાગો બાળકો, જાગો. હજી ઘણા લોકો સૂતા હશે. જો તમે પથારી છોડશો નહીં તો એ પથારી તમને ક્યારેય નહીં છોડે બાળકો. એટલે આ વાતને ખાસ યાદ રાખો. ઓકે, તમારા જે વિડીયો બનાવું છું એના માટે હું ખુદ અહીંયા રાત જાગીને તૈયાર કરું છું ક્યારેક, કારણ કે ક્યારેક મને ટાઈમ નથી મળતો હોતો. તો તમે લોકો પણ જાગો બરાબર. અત્યાર સુધી લેટ સૂવું નહીં. ખાસ એક ટાઈમ ટેબલ, તમારું શેડ્યુલ જે છે એને ખાસ ફોલો કરો. આ મારી રિક્વેસ્ટ છે બધાને. ઓકે, સ્કૂલમાં હોય કે તમે લોકો ગવર્મેન્ટની પ્રિપેરેશન કરતા હોય, વોટેવર. ઓકે, ચલો આગળ વધીએ. થેન્ક યુ. 4 × 9 ડિવાઈડ બાય 5. ઓકે, ડિવાઈડ બાય 4 × 5 × 5 ઇઝ ઇક્વલ ટુ કેટલા? પહેલો આપણો નિયમ શું છે બાળકો? બોર્ડ માસ. આ તો હવે મગજમાં બેસી ગયો હશે હે ને? બોર્ડ માસ. બી ધેટ મીન્સ વોટ? બી એટલે કે બ્રેકેટ. બ્રેકેટ એટલે કે નાનો બ્રેકેટ, પછી એટલે કે નાનો કાઉન્સ, પછી છગડીયો કાઉન્સ, પછી મોટો કાઉન્સ. આમાંથી જે આપણને આપેલું છે ને એને આપણે પહેલા રિમૂવ કરશું. પહેલા નાનો કાઉન્સ હોય તો પછી આ છગડીયો કાઉન્સ અને પછી મોટો કાઉન્સ. પછી શું આવશે બાળકો? તો કે ડિવાઈડ એટલે ભાગાકાર, મલ્ટીપ્લાય એટલે ગુણાકાર, ધેન પછી શું આવશે? એડિશન એટલે સરવાળો, અને સબટ્રેક્શન એટલે કે બાદબાકી. તો આનો મતલબ પહેલા બ્રેકેટને દૂર કરશું જો હશે તો, પછી ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી. આટલું સમજાઈ ગયું બાળકો? ઓકે, હવે અહીંયા જો પહેલા તો બ્રેકેટને દૂર કરશું તો આ બ્રેકેટ છે, આ પણ બ્રેકેટ છે. ઓકે બચ્ચો, તો શું કરશું? લખીએ હવે આપણે આગળ. 4 અહીંયા 4 × 9/5. શા માટે મેં આમ લખ્યું? તો કે આ 9 ભાગ્યા 5 છે, તો 9 અંશ થઈ ગયો અને 5 શું થઈ ગયું? છેદ થઈ ગયો. એટલે હું એને આમ લખી શકું કે નહીં? તો કે હા મેડમ, આટલું થઈ ગયું બાળકો. ભાગ્યાના ભાગ્યે આ 4 પંચા કેટલા થાય? 4 પંચા 20. એટલે આ 4 પંચા 20 ગુણ્યા 5. સમજાણું બાળકો? કાઉન્સ જે છે, આ બંને કાઉન્સને મેં શું કર્યા? સોલ્વ કર્યા. આ કાઉન્સની અંદર પેલો ભાગાકાર છે, અહીંયા પેલો ગુણાકાર છે. તો જે કાઉન્સની અંદર જે છે સોલ્વ કર્યું. હવે શું કરશું બાળકો? 4 × 9/5. અહીંયા જોજો
હવે હું આ બ્રેકેટ દૂર કરી દઉં, બે નાના કાઉન્સ છે એટલે ઓકે, રિમૂવ કરીએ આપણે. આ ભાગાકારને હું કેમાં ફેરવું છું? ગુણાકારમાં. કેમાં ફેરવું? ગુણાકારમાં. તો આ 20 ની વ્યસ્ત શું થઈ જાય? 1/20. કારણ કે જો 20 ના છેદમાં કાંઈ ન હોય એટલે શું હોય? 1. તો આ 20 નું વ્યસ્ત સંખ્યા શું થાય? 1/20. એમ ન સમજાય તો 4/5 હોય તો તમે એનું વ્યસ્ત શું કરો બાળકો? 5/4. તો તમારી આગળ ખાલી 4 હોય તો 4/માં કાંઈ ન હોય એટલે શું હોય? 1. તો એનું વ્યસ્ત શું થાય? 1/4. તો 20 નું વ્યસ્ત મેં શું લીધું? 1/20. શા માટે? તો કે અહીંયા ભાગાકારને મેં કેમાં ફેરવા? ગુણાકારમાં. સમજાઈ ગયું બાળકો? વેરી ગુડ. ચલો હવે અહીંયા જો ગુણ્યા 5/5. ઓકે બાળકો, સમજાઈ ગયું આટલું? હવે શું કરશું? તો અહીંયા જે ટર્મ્સ છે બરોબર, આ જે ટર્મ્સ છે અહીંયા જે ઉડે છે એને ઉડાડીએ, કારણ કે આ આપણે લીધું હતું બરોબર. આ 5/5 ગયા. શા માટે ઉડાડ્યું? તો કે અહીંયા બધાની વચ્ચે શું છે બાળકો? ગુણાકાર. તો હું ઉડાડી શકું બરાબર. જો મેં વારે વારે હું બોલું છું, જો અહીંયા સરવાળાની નિશાની આવી જાય, બાદબાકીની નિશાની આવે તો અપૂર્ણાંક આ રીતે આપણે ઉડાડી શકીએ નહીં. તો શું કરવું પડે? લસા લેવો પડે. ઓકે, અહીંયા ગુણાકાર છે એટલે હું ઉડાડી શકું છે. ઓકે, 4 એકુ 4, 4 પંચા 20. આ થઈ ગયું. તો આપણને આન્સર શું મળ્યો બાળકો? 9 એકુ 9/5. આવું થયું બાળકો? 9/5 એટલે આવી રીતે ભાગાકાર કરી નાખીએ. ઓકે, 5 એકુ 5, 9 માંથી 5 જાય તો 4, ઉપરથી ઉતાર્યા 0, 5 અઠા 40. એટલે આપણને આન્સર શું મળ્યો બાળકો? 1.8. આ સમજાણું? કયો છે આન્સર? ધેટ મીન્સ સી ઇઝ અવર કરેક્ટ આન્સર. આ સમજાણું બધાને સરસ રીતે? અને અહીંયા એક બીજી રીતે, દર વખતે ભાગાકાર કરવો એ જરૂરી નથી. અહીંયા જો બરાબર, આ તમને મગજમાં બેસે તો તમને જે મેથડ ફાવે એ. ઓકે, આપણે તો યસ રાઈટ વે આવવો જોઈએ. 9/5. આને હું 100 કરવા માટે શું કરું? 20 પંચા 100 થઈ ગયા, તો ઉપર પણ 20 થઈ ગયા, 2 9 18 થઈ ગયા બાળકો, એટલે 180/100. તો આ 0 0 ગયા, તો 18/10 એટલે શું આવ્યું? 1.8. આ રીતે ભાગાકાર કરીને કરો તો પણ ચાલશે, અને આ રીતે આપણે લોજિક થોડોક મગજ ચલાવીએ આમ કરો તો પણ ચાલે. આ સમજાઈ ગયું બધાને? વેરી ગુડ. છતાં પણ કઈ ન સમજાય તો કમેન્ટ સેક્શન ની અંદર જણાવજો બરાબર. એવું હશે તો આપણે એક કમ્પ્લીટ તમારી ગ્રુપ અથવા તો બેચ થઈ જાય તો લાઈવ સેશન કરશું. ઓકે, ચલો ફ્રેન્ડ્સ, આપણને આ નવો બીજો દાખલો ક્વેશ્ચન શું છે? અહીંયા જો 23 - 135 ભાગ્યા 4 બરાબર ક્વેશ્ચન માર્ક ડિવાઈડ બાય -6. એટલે કે હવે આપણે આ ક્વેશ્ચન માર્ક આપ્યો, આનું સોલ્યુશન લાવવાનું છે. તો જ્યારે ક્યારે પણ આની સાથે જો પાછું એક પદ આપેલું છે બાળકો, એટલે હું આને શું કરું? કોઈ પણ એક આલ્ફાબેટ લેટર ધારી લેવાનું. ABCD XYZ વોટ એવર યુ કેન ટેક. બરોબર, તમને જે મજા આવે તમે લઈ શકો. હું અહીંયા X ધારી લઈશ. શા માટે? તો કે આની સાથે જો એક પદ ગુણાઈ ગયેલું છે ને, એટલે આપણે શું થાય? બરાબરની આ બાજુ બરાબરની આ બાજુ લઈ જવામાં સમીકરણ બનાવવું કેવું પડે? ઈઝી રહે, એટલા માટે. ઓકે, ચલો હવે આગળ વધીએ. પહેલો આપણો નિયમ શું છે બાળકો? ભાગુ સબા, યાની કે બોર્ડમાસ, યાની કે પહેલા બ્રેકેટ સોલ્વ કરશું. તો બ્રેકેટની અંદર પહેલા નાનો કૌંસ આપણે આપેલો છે, તો કે હા, તો પહેલા આ સોલ્વ કરીએ. 135 - 23. ઓકે, 23 માંથી 135 જાય નહીં, પણ પ્લસ માઇનસ માઇનસ 135 માંથી 23 જાય તો કેટલા વધે બાળકો? 5 માંથી 3 જાય તો 2, 3 માંથી 2 જાય તો 1, અને 1 ના 1. ઓકે, કેટલા વધ્યા? 112. પણ અહીંયા જો ખાસ જોજો, પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ થઈ ગયા. હવે મોટા પદની નિશાની, મોટું કોણ છે? 135. તો 135 આગળ કેવી સાઈન? માઇનસ. તો આ આપણને કેવા મળશે? -112. શા માટે -112? શા માટે આપણે મોટા પદની નિશાની? તો કે જ્યારે તમે સરવાળા કે બાદબાકી કરતા હોય ત્યારે હંમેશા શું આવે? યસ, મોટા પદની નિશાની. જે આપણે જોયું હતું ને બાળકો, પ્લસ પ્લસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, માઇનસ પ્લસ માઇનસ, માઇનસ માઇનસ પ્લસ. આ જોયું હતું ને? તો એમાં આપણે શું કરતા હતા? યસ, એક્ઝેક્ટલી શું કરતા હતા?
તો કે જ્યારે સરવાળા તથા બાદબાકી હશે તો શું થશે? એક્ઝેક્ટલી શું થાય? મોટા પદની નિશાની. અને જ્યારે ગુણાકાર કે ભાગાકાર હશે તો જે તમે બોલો છો એ જ નિશાનીને શું કરવાની છે? ફોલો કરવાની છે. ઓકે, સરસ. તો અહીંયા -112 ભાગ્યા 4 આને એમને રહેવા દઈએ બાળકો, બરાબર? અથવા તો આને હવે ભાગ્યા 4 જે છે, બરોબર, એને હું આ રીતે છેદમાં લખું તો તમને કઈ વાંધો? ઓકે, છેદમાં લખી શકું ને, ભાગાકારમાં 4 છે એટલે બરાબર. ક્વેશ્ચન માર્ક ને આપણે x લઈ લઈએ, ભાગ્યા -6 એટલે આ -6 છેદમાં લઈ લીધું, બરાબર. હવે અહીંયા જો -112 છેદમાં 4. ઓકે, અહીંયા જો આવું ક્યારે પદ આવે ને, અહીંયા બે પદ, અહીંયા બે પદ અને વચ્ચે આ, ત્યારે તમે શું લઈ શકો? ક્રોસ મલ્ટીપ્લાય, ક્રોસ ગુણાકાર. શું લઈ શકો બાળકો? ક્રોસ ગુણાકાર. ક્રોસ ગુણાકાર એટલે અહીંયા જો 4 ગુણ્યા x એટલે શું થઈ જશે? 4x. ઓકે, 4 ગુણ્યા x એટલે 4x, બરાબર ના બરાબર, વચ્ચે બરાબર. -112 ગુણ્યા -6. આવું થઈ ગયું કે નહીં? આ સમજાણું બધાને? નથી સમજાણું તો એમને લખીએ પાછું, કાઉન્સ છોડી દો એટલે તમને પ્રોબ્લેમ ન થાય. -112 ગુણ્યા -6. ઓકે, હવે સમજાણું બધાને? ઓકે, તો હવે શું થશે બાળકો? 4x બરાબર 112 ગુણ્યા 6. 112 ગુણ્યા 6, 6 દુ 12 નો બગડો વધી 1, 6 એકુ 6 ને 1 7, 6 એકુ 6. હવે અહીંયા જો માઇનસ માઇનસ પ્લસ, શું છે? અહીંયા ગુણાકારમાં છે. ધેટ મીન્સ જ્યારે ગુણાકાર કે ભાગાકાર હશે ત્યારે બરોબર જે બોલીએ છીએ એ જ નિશાનીને ફોલો કરવાની. તો માઇનસ માઇનસ પ્લસ, તો આ પદ કેવું થઈ ગયું? +672. સમજાઈ ગયું? સરસ. હવે શું આવશે બાળકો? આ x ની સાથે 4 કેવા છે? ગુણાકારમાં. તો બરાબરની આ બાજુ ગુણાકારમાં છે, તો x ની વેલ્યુ આપણે મેળવવાની ને, એટલે x ની સાથે 4 ગુણાકારમાં છે, સામેની સાઈડ જાય તો કેવા થઈ જશે? ભાગાકારમાં. આ સમજાઈ ગયું? તેથી x બરાબર શું મળશે હવે આપણને? તો કે 4 એકુ અહીંયા ડાયરેક્ટ કરી દો, બરાબર, 672 ભાગ્યા 4. 4 એકુ 4, 6 માં 4 જાય તો 2, 4 6 24, બરાબર. 7 માંથી 4 જાય તો 3, ઉપરથી ઉતાર્યા 2, 4 8 32, 0 0. ઓકે, કેટલા આવ્યા? 168. તો આ આપણને મળ્યો આન્સર. એટલે કે જ્યાં અહીંયા ક્વેશ્ચન માર્ક આપેલું છે, બરાબર, ત્યાં કરેક્ટ આન્સર આપણો શું છે? બી, 168. સમજાણું બધાને? ઓકે, તો સરસ રીતે વિડીયોને પોઝ કરી સારા હેન્ડરાઇટિંગ થી તમારી બુકમાં લખી લ્યો. અહીંયા આ જે છે આવી રીતે આવે ને બે પદ, ત્યારે આપણે શું કરી શકીએ? ક્રોસ ગુણાકાર. ઓકે, આ રીતે ક્રોસમાં તમે મલ્ટીપ્લાય કરી શકો, બરાબર. એટલે 4 ગુણ્યા x એટલે 4x અને આ બંને પદનો ગુણાકાર. ડન. અને પછી તો બસ x ની વેલ્યુ મેળવી લીધી. x ની વેલ્યુ x એટલે આપણો શું હતો? ક્વેશ્ચન માર્ક ધારેલો હતો. થઈ ગયું? સરસ. ચલો ફ્રેન્ડ્સ, આપણે આગળ નવો ક્વેશ્ચન છે. શું છે? 54 ગુણ્યા 15 ભાગ્યા 6 -64 ઇઝ ઇક્વલ ટુ, ફરીથી અહીંયા ક્વેશ્ચન માર્ક -119. એટલે મેં કીધું હતું ને તમને કે જ્યારે પણ ક્વેશ્ચન માર્કની સાથે અહીંયા કોઈ પણ પદ જોડાઈ ગયેલું હોય તો આપણે આને શું કરી લેવાનું? ધારી લેવાનું. ઓકે, તો આપણે આને શું લઈ લેશું? 119 ને x લઈ લેશું, અથવા તો y z કોઈ પણ આલ્ફાબેટ તમે લઈ શકો, ABCD. ઓકે, ચલો હવે શું કરશું બાળકો? પહેલો નિયમ આપણો શું છે? ભાગુ સબા. ભાગુ સબા ધેટ મીન્સ પહેલા ભાગાકાર આવશે, બ્રેકેટ તો આપેલો નથી, આ બ્રેકેટ છે એ તો કાઉન્ટ નો થાય, બરાબર. તો અહીંયા ભાગુ સબા એટલે આ પેલું પદ ભાગાકારનું. તો 54 શું આવશે બાળકો? 54 ગુણ્યા 15 ના છેદમાં 6. સમજાણું બાળકો કે નહીં? 15 અંશ અને 6 છે એ છેદ. -64 બરાબર x -119. કાંઈ કર્યું નથી, આ બાકીનું બધું એમને બરાબર. આ બંને પદને શું કર્યા આપણે? ખાલી અંશ અને છેદ સ્વરૂપે લખ્યા. હવે જો હવે અહીંયા જોજો ખાસ, જે લોકોને હજી સમજ નથી પડતી ને બાળકો, આપણે ક્યાં કન્ફ્યુઝ થઈ જાય છે ને કે મેડમ છેદ ક્યાં ઉડાડવા. જો આ સાઈડ તમે જોવું તો આ સાઈડ બાદબાકી છે, બરાબર. અહીંયા શું છે? બાદબાકી. ખાસ જોજો બાળકો, આ સાઈડ શું છે? ગુણાકાર.
તો જ્યારે પણ તમે ગુણાકાર કે ભાગાકાર જોવો ને બાળકો, તો આ સાઈડ જે છે એ છેદ ઉડી શકે આટલા ભાગમાં, પણ આ ભાગમાં છેદ ઉડી શકે નહીં. આ સમજાણો? એટલે 54 × 15/6 આમાં તમે છેદ ઉડાડી શકો. સમજાણો? જ્યારે 15/6 -64 અહીંયા તમે છેદ ઉડાડી શકો નહીં. શા માટે? તો કે જ્યારે ગુણાકાર અથવા ભાગાકાર હોય ત્યારે જ છેદ ઉડાડી શકીએ. સરવાળા અથવા બાદબાકીમાં ડાયરેક્ટ છેદ ઉડે નહીં. એના માટે આપણે પહેલા હંમેશા શું લેવું પડે? લસા લેવો પડે. તો આ બંને પદ સમજાઈ ગયા? હાયાના? એટલે મારે છેદ ઉડશે તો ક્યાં ઉડશે? આટલા ભાગની અંદર. આ સમજાણું બધાને બાળકો? ઓકે. જો નાની નાની કન્ફ્યુઝન છે ને એ જ આપણે દૂર કરવાની છે. બાકી તમે બધા હોશિયાર જ છો. ઓકે, ડેફિનેટલી ત્યારે તો તમે આટલી તૈયારી કરો છો, પણ જે નાની નાની મિસ્ટેક છે એને લીધે આપણે શું થાય છે? પ્રોબ્લેમ આવે છે. અને લાસ્ટ જે CCE નું પેપર ગયું છે બરોબર હમણાં, એની અંદર બોર્ડ માસના એટલે કે આ બોર્ડ માસ યાની કે ભાગુ સભાના ટોટલ 6 ક્વેશ્ચન પૂછાણા. કેટલા? 6. તો તમે સમજી શકો કે આપણું જે ચેપ્ટર છે એ કેટલું વેઇટેજ છે. બરાબર? એટલે ખાસ ધ્યાન રાખજો. બરાબર? હવે અહીંયા જો આ સમજાણું બધાને બાળકો? ઓકે. હવે અહીંયા જો છેદ ઉડાડશું આપણે, તો 6 × 6 કેટલા? 9 × 6 = 54. હાયાના? ઓકે, 9 × 6 = 54. તો આપણને મળી ગયું બાળકો 15 × 9. 15 × 9 = 135. કેટલું થશે? 15 × 9 એટલે અહીંયા શું વધ્યું? 15 × 9 એટલે 135 -64 બરાબર x - 119. હવે અહીંયા જો બંને બાજુ બરાબર ક્યારેય ન હોય હો બાળકો. આ એક ખાસ યાદ રાખજો. અહીંયા બરાબર, અહીંયા બરાબર શક્ય જ નથી. શું થાય? અહીંયા કાં તો તમે આવી રીતે તેથી મૂકી દો, બરાબર, અથવા તો તમે એરો મૂકો તો પણ ચાલે. બરાબર? અહીંયા બરાબર, અહીંયા બરાબર એ શક્ય નથી. જો કે તમારે થિયરી પેપર નથી અત્યારે, ઓકે, એટલે વાંધો નહીં, પણ આ ખાસ ધ્યાન રાખજો. હવે તેથી 135 માંથી 64, 5 માંથી 4 જાય તો 1, 13 માંથી 6 જાય તો 7, 1 પહેલા 0 એટલે 71 વધ્યા બાળકો, = x - 119. તેથી કોની વેલ્યુ મેળવવાની છે બાળકો આપણે? યસ, x ની મેળવવાની છે. તો x ની સાથે જે સરવાળામાં હોય બાદબાકીમાં જાય, બાદબાકીમાં હોય સરવાળામાં જાય, ગુણાકારમાં હોય ભાગાકારમાં, અને ભાગાકારમાં હોય ગુણાકારમાં. ખાસ સિમ્પલ રૂલ છે. આ ક્યાં છે? -119. x ની સાથે આ માઇનસમાં છે, આ બાજુ આવે તો પ્લસમાં. તો x બરાબર 71 + 119. આ માઇનસ છે, આ બાજુ આવ્યા તો પ્લસ. ઓકે, પણ મેં આખું પદ આ રીતે લખ્યું. તેથી x ની વેલ્યુ શું થઈ જશે બાળકો? 9 ને 1 10 વધી 1 7 ને 1 8 ને 1 9 1 ના 1 190. આપણને આવો MCQ આપેલો છે બાળકો? તો કે હા. So C is our correct answer. સમજાવ બધાને? ઓકે, છેદ ક્યાં ઉડાડવા ક્યાં નહીં એ પણ સમજાઈ ગયું બધું. x ની સાથે પ્લસમાં હોય માઇનસમાં જાય, માઇનસમાં હોય પ્લસમાં, ભાગાકારમાં હોય ગુણાકાર, અને ગુણાકારમાં હોય ભાગાકારમાં જાય. આ ફોર્મ્યુલા સરસ રીતે મગજમાં બેસાડી લેવાની. ઓકે, બરોબર? લાઈફ ટાઈમ તમને યુઝફુલ થશે. ઓકે, સરસ. ચલો, વેરી ગુડ. ચલો ફ્રેન્ડ્સ, હવે આપણે આગળ નવો સમ છે. શું છે? 0.6 × 2.5 ભાગ્યા 0.6 × 18 બરાબર કેટલા? ઓકે, આસાન છે એકદમ. પણ શું ખાલી યસ કયું ધ્યાન રાખવાનું છે? બરોબર, બોર્ડ માસ યાની કે નિયમ ફોલો થવો જોઈએ. પહેલા બ્રેકેટ, પછી ભાગાકાર, ધેન ગુણાકાર, સરવાળો અને બાદબાકી. ભાગુ સબા યાની કે બ્રેકેટ ઓફ ડિવાઇડ, મલ્ટીપ્લાય, એડિશન એન્ડ સબટ્રેક્શન. વેરી ગુડ. જાગતા રહેવાનું છે. બરાબર? બોરિંગ નથી થતા ને બાળકો? હા, થોડી ચાય કોફી પીતા હોય તો પી લેજો. બરાબર, ફ્રેશ થઈ જજો પાછા અહીંયા. યસ. હવે અહીંયા ક્યાં હતા આપણે? વેરી ગુડ, સરસ સરસ. ચલો કરીએ. 6 0.6 પોઈન્ટમાં આપેલી છે, એટલે આપણે એને કેમાં ફેરવશું? દશાંશ સંખ્યામાં ફેરવી નાખશું. બરાબર? હાયાના? તો 6/10. શા માટે 10 લખ્યા? તો કે પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 1, એટલે છેદમાં 10.
પોઈન્ટ પછી 2 આંકડા હોત તો છેદમાં 100, પોઈન્ટ પછી 3 હોય તો 1000. ઓકે, વેરી ગુડ. ગુણ્યાના ગુણ્યા 25 ના છેદમાં 10, ભાગાકારના ભાગાકાર 6 ના છેદમાં 10 ગુણ્યા 18. આ સમજાઈ ગયું બધું બાળકો? હવે આપણે પહેલું જે સ્ટેપ કરશું એ શું કરશું મિત્રો? યસ, વેરી ગુડ. પહેલા આપણે ભાગાકારનું જે છે એ સોલ્વ કરશું. આયાના કઈ રીતે કરશું ચલો જોઈએ. 6 ના છેદમાં 10 ગુણ્યા 25 ના છેદમાં 10 ગુણ્યા શું કર્યું મેં? ભાગાકારને કેમાં ફેરવા? ગુણાકારમાં. તો આપેલી સંખ્યા કેવી થઈ જાય? સામેની વ્યસ્ત થઈ જાય. 10 ના છેદમાં 6 ગુણ્યા 18. ઓકે, હવે જે કટ થતું હોય હવે હું ઉડાડી શકું છે? તો કે હા મેડમ. કઈ રીતે ઉડાડવાના? તો કે ગુણાકાર છે એટલે બધું ઉડાડી શકો. ક્યાં છે? બધામાં શું છે? ગુણાકાર. તો આપણે આરામથી ઉડાડી શકીએ. પણ જો સરવાળા કે બાદબાકી હોય તો ઉડે નહીં. હવે તમને મગજમાં બેસી ગયું? યસ ઓર નો? યસ, વેરી ગુડ. ચલો અહીંયા આ 10 10 ઉડી ગયા બાળકો. આ 6 6 પણ ઉડી ગયા બાળકો. શું વધ્યું? અહીંયા 25 ગુણ્યા 18 છેદમાં 10. હાયાના બાળકો? ઓકે, સમજાય છે ને બધાને? બરોબર. તો હવે અહીંયા જો 25 ગુણ્યા 18 આ રીતે પણ કટ કરી થાય. 5 દુ 10, પચું 25 એટલે 5 5 ઉડી ગયા. 2 એકુ 2, 2 નવા 18 અને 9 ગુણ્યા 5 એટલે શું વધ્યું? 5 ગુણ્યા 9. તો આપણને આન્સર શું મળ્યો બાળકો? 5 9 ને 45. 45, ધેટ મીન્સ ડી ઇઝ અવર કરેક્ટ આન્સર. સમજાઈ ગયું? ઓકે. પણ જો તમે આની અંદર અહીંયા ને અહીંયા આ બંનેનો ગુણાકાર કરશો પછી ભાગાકાર કરશો, નિયમ એટલે કે રૂલને બ્રેક કરશો તો આન્સર આવશે નહીં. આન્સર આવી જશે પણ જે તમને સાચો આન્સર આવવો જોઈએ આવશે નહીં. ઓકે, એટલે કોમ્પિટિશન જે છે અત્યારે કેટલું છે, ખાસું એવું કોમ્પિટિશન છે, તમે જાણો છો બરોબર. તો એ કોમ્પિટિશન ની અંદર આપણે ફર્સ્ટ આવવા માટે આ જે નાના નાના નિયમ છે એ ખાસ જાણવાના. ઓકે, એ આપણાથી રૂલ બ્રેક ન થાય એની ખાસ તૈયારી રાખવાની. ક્યારે તૈયારી રહેશે? જ્યારે પ્રેક્ટિસ હશે ત્યારે. ઓકે, પ્રેક્ટિસ મેક્સ પરફેક્ટ. સમજાણું? એટલે તમારે ઓલવેઝ તૈયારી કરતી રહેવાની છે, બેસ્ટ તૈયારી. માઈક આંગલાની જેમ નહીં, આટલું ખાસ ધ્યાન રાખજો બરાબર. આમ તમારું 100% તમારે ડેડિકેશન આપવાનું છે. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ, શાબાશ. હવે અહીંયા જો બાળકો નવો ક્વેશ્ચન છે. શું છે? 456 ભાગ્યા 24 ગુણ્યા 38 માઇનસ ધીસ વન પ્લસ આ ઇઝ ઇક્વલ ટુ કેટલા? ઓકે, આવી કઈક રકમ આપી છે. હવે આને સોલ્વ કરવાની છે. કઈ રીતે કરશું? આપણી પાસે શું નિયમ છે બાળકો? બોર્ડમાંથી યાની કે ભાગુ સબા. પહેલા બી એટલે બ્રેકેટ, બ્રેકેટ છે નથી આપેલા. વેલ એન્ડ ગુડ. તો આપણે આગળ વધીએ. તો હવે સીધા ક્યાં જશું? ભાગાકાર ઉપર. એટલે પહેલું કયું પદ સોલ્વ કરશું? ભાગાકાર, પછી ગુણાકાર, પછી સરવાળો, ધેન બાદબાકી. તો 456 ભાગ્યા 24 આવું થશે બાળકો. તો હું અહીંયા જ કરી લઉં રફ કામમાં. 456 ભાગ્યા 24, 24 એકુ 24, 24 દુ 48 એટલે 5 માંથી 4 જાય તો 1, 4 માંથી 2 જાય તો 2. ઓકે, ઉપરથી ઉતાર્યા 6, 24 નવા 216. આન્સર શું આવ્યો બાળકો આપણી પાસે? 19. ઓકે, 000. તો શું મળ્યું આપણને? 19 મળ્યા. એટલે કે 456 ભાગ્યા 24. હવે આપણે દાખલો સ્ટાર્ટ કરી દઈએ. ગુણ્યા 38 માઇનસ 958 વત્તા 364. કે બાળકો? બરાબર તો શોધવાનું છે. ઓકે, ચલો હવે શું થશે? અહીંયા આન્સર શું આવ્યો? કટ કરીને 19 આવ્યા. તો આન્સર આવ્યો 19 ગુણ્યા 38 માઇનસ 958 વત્તા 364. આ સમજાણો બધાને બાળકો? ઓકે, હવે અહીંયા જો શું છે આપણી પાસે? 19 ગુણ્યા 38. ઓકે, કઈ રીતે કરશું બાળકો? હવે ગુણાકાર, યસ, ભાગાકાર વાળું પદ થઈ ગયું કમ્પ્લીટ. હવે શું છે આની અંદર? ગુણાકાર, સરવાળો અને બાદબાકી. તો પહેલા કયું આવશે? ગુણાકાર. તો 19 ગુણ્યા
38 એટલે 38 ગુણ્યા 19 ફટાફટ 1 8 8 1 3 3 9 8 72 વધી 7 9 તેરી 27 ને 7 27 ને 7 કેટલા થાય 34 2 8 ને 4 12 વધી 1 3 ને 3 6 ને 1 7 આપણને કેટલા મળ્યા બાળકો 722 તો આનો આન્સર આવ્યો 722 માઇનસ 958 વત્તા 364 આ સમજાણું બધાને ઓકે હવે શું કરશું બાળકો હવે જોજો ખાસ બાદબાકી પેલા લઈ લેવાની નહીં પેલા શું આવશે ભાગુ સબા સ ધેટ મીન્સ સરવાળો આ બંને પદ પ્લસ વાળા છે કે નહીં જોજો અહીંયા આ એ પ્લસ વાળું એટલે સરવાળો થશે આ બંનેનો તો 4 ને 2 6 2 ને 6 8 7 ને 3 10 એટલે મને શું મળ્યા 1086 માઇનસ 958 આ સમજાણું બધાને તો 1086 માઇનસ 958 16 માંથી 8 જાય તો 8 યસ 8 પેલા 7 7 માંથી 5 જાય તો 2 0 હવે અહીંયા જો 0 છે બરાબર 0 એટલે અહીંયા 10 લેવો પડશે શા માટે તો કે અહીંયા 7 આવી ગયા હતા એટલે હવે 10 માંથી 5 જાય તો 10 માંથી 9 જાય તો 1 અને 1 પેલા 0 ઓકે આમ બાદબાકી ન ફાવે ઊભી કરો તો પણ ચાલે રફ કામમાં છે ને આપણે ક્યાં બતાવવાનું છે બરોબર આન્સર આવવો જોઈએ એ પણ સાચી મેથડ થી સાચો કે 128 છે આપણા ઓપ્શનમાં યસ ધેટ મીન્સ સી ઇઝ અવર કરેક્ટ આન્સર સમજાણું બધાને ઓકે વેરી ગુડ ખાસ અહીંયા જ ખાલી ધ્યાન રાખવાનું અહીંયા ભાગાકાર પછી એનું શું કર્યું પછીનું સ્ટેપ ગુણાકાર પછી સરવાળો અને સરવાળો પછી બાદબાકી જો તમે અહીંયા બાળકો આ બંનેનો બાદબાકી ને પછી આ ના લઈ લેશો ને આન્સર આવશે નહીં ખાસ હું વારે વારે બોલું છું રૂલ્સ ને ફોલો કરજો નિયમ બ્રેક કરતા નહીં શું છે નિયમ બોર્ડમાં બ્રેકેટ ઓફ ડિવાઇડ મલ્ટીપ્લાય એડિશન એન્ડ સબટ્રેક્શન ઓકે ચલો જોઈએ નવો ક્વેશ્ચન શું છે 4 + 4 ગુણ્યા 18 માઇનસ 6 માઇનસ 8 બરાબર છેદમાં 123 ગુણ્યા 6 માઇનસ 146 ગુણ્યા 5 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવો આપણને આ ક્વેશ્ચન છે હવે પેલો નિયમ ભાગુ સબા ઓકે બ્રેકેટ એટલે બ્રેકેટ તો નથી એટલે કાઉન્સ નથી તો ઓકે તો આપણે કઈ કરવાની જરૂર નથી હવે ભાગાકાર આપેલો છે બાળકો તો કે નહીં આમ જે જોઈએ તો આ અંશ અને આ છેદ એટલે એક ભાગાકાર સ્વરૂપ જ થયું પણ જનરલી અહીંયા બીજો ભાગાકાર આપ્યો નથી તો હવે સીધા ક્યાં આવશું આપણે ગુણાકાર એટલે અહીંયા પદ છે જોવું જોઈએ આ 4 ગુણ્યા 18 ઓકે 4 ગુણ્યા 18 એટલે શું થશે બાળકો અહીંયા ઓકે બાળકો 4 પ્લસ 18 ગુણ્યા 4 એટલે 18 ચોકું 72 માઇનસ 6 માઇનસ 8 છેદમાં શું કરશું હવે આ સમજાણું 4 ના 4 એમ લખ્યા 18 ગુણ્યા 4 એટલે 72 માઇનસ 6 માઇનસ 8 હવે શું કરશું બાળકો અહીંયા શું છે તો કે ગુણાકાર વાળું પદ છે તો કે હા એક આ પણ છે અને એક આ પણ છે જો આ પણ ગુણાકારમાં છે બાળકો સેમ અહીંયા આ પણ ગુણાકારમાં છે વચ્ચે છે એ શું છે માઇનસ તો 123 ગુણ્યા 6 6 તેરી 18 નો આઠડો વધી 1 6 દુ 12 ને 13 નો તગડો વધી 1 6 એકુ 6 6 ને 1 7 મેં શું કર્યું કાંઈ કર્યું નથી 123 ગુણ્યા 6 નો બંનેનો શું કર્યું ગુણાકાર માઇનસ ના માઇનસ 6 પંચા 30 નો શૂન્ય વધી 3 4 પંચા 20 20 ને 3 23 નો તગડો વધી 2 5 એકુ 5 ને 2 7 આ સમજાણું બધાને શું કર્યું આ બંનેનો ગુણાકાર કર્યો અને આ માઇનસ ના માઇનસ અહીંયા સુધી ડન હવે શું કરશું બાળકો આપણે યસ 4 માઇનસ 4 પ્લસ 72 માઇનસ 6 હવે આપણો નિયમ સરવાળો ઓકે તો સરવાળો ભાગુ સબા ધેટ મીન્સ ગુણાકાર સોલ્વ થઈ ગયો હવે આવશે સરવાળો 72 ને 4 76 માઇનસ હવે અહીંયા જો માઇનસ 6 માઇનસ 8 એટલે શું થશે બાળકો માઇનસ માઇનસ પ્લસ 8 ને 6 14 મોટા પદની નિશાની મોટું કોણ 8 તો 8 આગળ માઇનસ તો આન્સર કેવો આવ્યો માઇનસ 14 તો 76 માઇનસ 14 છેદમાં 738 માંથી 730 જાય તો 8 વધ્યા 76 માઇનસ 14 કેટલા થશે 6 માંથી 4 જાય તો 2 7 માંથી 1 જાય તો 6 મોટા પદની નિશાની એટલે શું આવ્યું બાળકો
પ્લસ 76 મોટા છે, પ્લસ છે તો આન્સર કેવો પ્લસ 62 છેદમાં 8. તો 62 ભાગ્યા 8 આવું કરવું પડશે આપણે. ઓકે બાળકો, તો 8 એકુ 8 કેટલા 8 પંચા 8 6 48 8 સત્તા 56. ઓકે, 88 64 વધી જશે એટલે 8 સત્તા 56. 12 માંથી 6 જાય તો 6, 6 પહેલા 5, 5 માંથી 5 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 0 એટલે અહીંયા આવ્યો પોઈન્ટ. 8 6 48, 8 સત્તા યસ 8 સત્તા 56, 88 64 એટલે 8 સત્તા 56. ઓકે, હવે આ ડાયરેક્ટ ખબર પડી જાય 7.7 એટલે આ જ આન્સર આવી ગયો. બરાબર, 4 વધ્યા 8 પંચા 40. ધેટ મીન્સ આપણને શું મળ્યું બાળકો? 7.75. ધેટ મીન્સ D is our correct answer. શું કર્યું અહીંયા? આ જે પેલા ગુણાકાર જે છે એને સોલ્વ કર્યું, એ સોલ્વ કર્યા પછી નીચેના બંને ગુણાકાર થશે. શું થશે? આ પણ ગુણાકાર અને આ પણ ગુણાકાર. તો આ બંને ગુણાકારની રકમ અહીંયા મૂકી દીધી અને માઇનસના માઇનસ એમને રહેવા દીધા. બસ પછી સરવાળા અને બાદબાકી. સમજાઈ ગયું? કેટલો ઈઝી છે ને? વેરી ગુડ બાળકો. ચલો હવે આ કઈ થોડી કેવી ડિફરન્ટ રકમ છે. શું છે? 1 માઇનસ 1 ના છેદમાં 3, 1 માઇનસ 1 ના છેદમાં 4, 1 માઇનસ 1 ના છેદમાં 5, અપ ટુ ક્યાં સુધી? 1 માઇનસ 1 ના છેદમાં 100. આનો મતલબ શું છે બાળકો? આ ફર્સ્ટ એટલે કે આ પ્રથમ પદ થશે અને આ જે છે એ આપણું કેવું પદ છે? અંતિમ પદ. આ સમજાઈ ગયું કે નહીં? પહેલા આ પ્રથમ પદ અને આ કેવું થશે બાળકો? આપણું અંતિમ પદ. આદર ઓકે, કારણ કે તમને એવું કીધું કે અહીંયાથી સ્ટાર્ટ કરીને અહીંયા સુધી જવાનું છે. ઓકે, હવે શું કરીએ બાળકો આપણે? તો હવે કાંઈ નથી, આમાં એકદમ ઈઝી છે. કઈ રીતે? ચલો અહીંયા જો શું થશે? 3 એકુ 3 માઇનસ છે. અહીંયા શું આપેલું છે? માઇનસ, એટલે 3 એકુ 3, 3 માંથી 1 જાય તો 2 એટલે મને આન્સર શું મળ્યો બાળકો? 2 ના છેદમાં 3. આ બંને કૌંસની વચ્ચે કઈ નિશાની નથી એટલે કેવા કહેવાય? એકબીજાના ગુણાકારમાં કહેવાય. કેવા કહેવાય? એકબીજા સાથે ગુણાકારમાં છે. 4 એકુ 4, 4 માંથી 1 જાય તો 3 છેદમાં 4. શા માટે હું માઇનસ કરું? તો કે અહીંયા રકમમાં માઇનસ આપેલું છે એટલા માટે. 5 એકુ 5, 5 માઇનસ 1 4 છેદમાં 5. હવે અહીંયા જો અપ ટુ ક્યાં સુધી? 100 એકુ 100, 100 માંથી 1 જાય તો કેટલા વધે બાળકો? 99 છેદમાં શું છે? 100, તો 99 ના છેદમાં 100. આવું મળ્યું આપણને. હવે અહીંયા જો આ રીતે 3 3 કટ થઈ ગયા, 4 4 કટ થઈ ગયા. ક્યાં સુધી આ સિરીઝ આવશે બાળકો? તો તમે અહીંયા જો ને તો આ તમને શું મળ્યું? 2/3, 3/4, હવે 4/5, 5/6, 6/7, 7/8, 8/9. આ રીતે ચાલુ રહેશે. ક્યાં સુધી ચાલુ રહેશે બાળકો? જ્યાં સુધી તમને 99 ના છેદમાં 100 ન મળે ને ત્યાં સુધી ચાલુ રહેશે આ સિરીઝ. શા માટે? તો કે અહીંયા શું આપ્યું? અપ ટુ એટલે કે આની સાથે છે. બરાબર, તો આનો મતલબ તમે કટ કરતા જાઓ તો આ 3 3 ઉડ્યા, 4 4 ઉડ્યા, 5 5 ઉડ્યા, 6 6 ઉડ્યા, 7 7 ઉડ્યા, 8 8 ઉડ્યા. છેલ્લે આ રીતે બધા પદ ઉડતા જશે. લાસ્ટ પદ શું વધશે? એક અહીંયા 2 વધશે અને એક અહીંયા શું વધશે? 100. કારણ કે આ 5 આ ક્યાં સુધી ઉડી જશે? 99 સુધી તો ઉડી જશે. સમજાણું કે નહીં? ફરી એકવાર સમજાવું છું. પાછું એકવાર, આપણે સમજવામાં કાંઈ ઘસાઈ નહીં જાય. બરાબર, ફરીથી મારે ભલે મહેનત થાય પણ તમને કમ્પ્લીટ સમજાઈ જવું જોઈએ. મેં શું કર્યું? 3 એકુ 3, 3 માંથી 1 જાય તો 2 એટલે 2 ના છેદમાં 3. 4 એકુ 4, 4 માંથી 1 જાય તો 3, તો 3 ના છેદમાં 4. આ રીતે આપણને મળ્યું. આ આપણું પ્રથમ પદ, આ આપણું અંતિમ પદ. બરાબર, અહીંયાથી સ્ટાર્ટ કરે છે જર્ની, અહીંયા પૂરી થાય છે. હવે આપણને આ પદ જો, પદ ઉપરથી થોડુંક લોજિક ક્રિએટ કરવાનું બાળકો. શું છે? 2 ના છેદમાં 3, તો અહીંયા શું આવ્યું? 3 ના છેદમાં 4, 3 ના છેદમાં 4 પછી અહીંયા શું આવ્યું? 4 ના છેદમાં 5. તો હવે પછીના આપણને સ્ટેપ મળશે એ શું મળશે બાળકો? શું મળશે? 2 ના છેદમાં 3, બરોબર, 3 ના છેદમાં 4, 4 ના છેદમાં 5, 5 ના છેદમાં 6, 6 ના છેદમાં 7, 7 ના છેદમાં 8, 8 ના છેદમાં 9, 9 ના છેદમાં 10,
10/11. તો શું આ બધું લખવા બેસવાનું? હે આવડો બધો દાખલો તમે ત્યાં દર્શાવવા બેસશો કે 5 માર્કનો દાખલો છે? બરોબર, તમે આવડો દાખલો દર્શાવવા બેસશો તો બસ દર્શાવો, પણ માર્ક, ટાઈમ, યસ ટાઈમ શું થશે? એક જ દાખલાની પાછળ બધો ટાઈમ જતો રહેશે. તો હવે અહીંયા શું કરવાનું? મગજ એટલે કે માઇન્ડ થી થોડુંક લોજિક ચલાવવાનું. આનો મતલબ આ શું કહેવા માંગે છે આ પદ? તો કે આ બધું ઉડતું જશે. જો 4 ઉડ્યા, 5 ઉડ્યા, 6 ઉડ્યા, 7 ઉડ્યા, 8 ઉડ્યા, 9 ઉડ્યા, 10 ઉડ્યા. ક્યાં સુધી ઉડશે બાળકો? જ્યાં સુધી મને 99/100 આ રીતે છેલ્લું પદ મળે ને ત્યાં સુધી. તો એનો મતલબ શું છે બાળકો? ક્રોસમાં ઉડે છે એટલે 99 પણ એકવાર શું આવશે? અહીંયા ઉડી જશે. તો વધશે શું આપણી પાસે? પહેલું પદ 2 અહીંયા બચ્યું અને અહીંયા છેલ્લું પદ કયું બચશે? 100. સમજાઈ ગયું કે નહીં બધાને? હા યા ના? આ રીતે સિરીઝ આખી ચાલુ રહેશે. સમજાણું? શ્રેણી એક જે છે ને કમ્પ્લીટ કન્ટિન્યુ શું થશે? ચાલુ રહેશે. ક્યાં સુધી? તો કે 99/100 નહીં આવે ત્યાં સુધી. ઓકે, તો મારે શું આખું દર્શાવવા બેસાય નહીં. ઓકે, ત્યાં દિમાગ વાપરવાનો. એટલે હું શું કરીશ? વેરી ગુડ. આપણે આવી પ્રેક્ટિસ થઈ ગયું એટલે આપણે પછી શું લઈએ? ડાયરેક્ટ 2/100. 2 શું છે આપણું? પ્રથમ પદ. હાયાના બાળકો. અને 100 શું છે આપણી પાસે? અંતિમ પદ. આ હું એટલા માટે લખું છું કે તમે જ્યારે રિવાઇઝ કરો ત્યારે કદાચ બુક બનાવી હોય બરાબર, તો તમે રિવાઇઝ કરતા હોય તો તમને આ સમજાય કે 2 શું હતું, 100 શું હતું. બરાબર, ઓકે. હવે 2/100. 2 એકુ 2, 50 દુ 100. આન્સર શું આવ્યો આપણી પાસે? 1/50. સમજાણું? તો 1/50. ધેટ મીન્સ કે બી ઇઝ અવર કરેક્ટ આન્સર. આ સમજાઈ ગયું બધાને? ઓકે, વેરી ગુડ બાળકો. ઓકે, ડન. તો આ સારી રીતે લખી લેજો. તો ચલો બાળકો, મારો આ વિડીયો યસ કેવો લાગ્યો કમેન્ટ સેક્શન ની અંદર જરૂરથી જણાવજો. લાઈક કરી દેજો, બેલ આઇકન હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી ચેનલને, ફટાફટથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી એજ્યુકેશન રિલેટેડ ટોટલી અપડેટ તમને આસાનીથી મળતી રહેશે. અને ઇંગ્લિશ મીડિયમ, યસ હિન્દી ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ ટોટલી ની અંદર તમને વિડીયો જે છે એ અવેલેબલ રહેશે. બરોબર, કોમ્પિટિટિવ એક્ઝામ માટે આપણે ગુજરાતી મીડિયમમાં અને બાકી સ્ટુડન્ટ્સ જે છે 1 થી 12 ધોરણના જે સ્ટુડન્ટ્સ છે બરોબર, એના માટે 5 થી 10 ધોરણ જે છે એ તમને હિન્દી અને ઇંગ્લિશ મીડિયમમાં જોવા મળશે તથા ગુજરાતીમાં પણ. ઓકે, અને તમારા ફ્રેન્ડ સર્કલની અંદર યસ આટલો સપોર્ટ તો કરજો બાળકો પ્લીઝ. તો તમે તમારા ફ્રેન્ડ સર્કલની અંદર વધારે ને વધારે શેર કરજો. બરાબર, અને યસ આગળ સુધી ખૂબ આગળ સુધી યસ તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પહોંચાડજો, જેથી કરીને મને શું થાય? મોટિવેશન મળતું રહે. અને મારું જેટલું મોટિવેશન વધશે એટલું તમને અહીંયા શું થાય? હું ફ્રી એજ્યુકેશન જે છે એ પ્રોવાઈડ કરવાની યસ કેપેબિલિટી છે એ મારામાં વધતી રહેશે. ઓકે, થેન્ક યુ સો મચ.